હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ સીસી 2026 આવે છે. આપણને બધાને ખ્યાલ છે. એના ફોર્મ ભરાઈ ગયા છે. ફોર્મ ભરવાની પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ છે. હવેની શરૂઆત કરવાની છે. ઘણા લોકો નવા હશે, ઘણા લોકો પ્રી ફેલ હશે, ઘણા લોકો પ્રી પાસ કરી હશે પણ એ કે બીમાં મેળ નહીં પડ્યો હોય, ઘણા લોકો બી સુધી પહોંચ્યા હશે પણ હજુ એના એસ્પાયર કરતા હશે કે મને એ મળી જાય. તો હવે આપણે સમજીશું કે શરૂઆત કરવી છે તો શરૂ કરતા પહેલા થોડીક વસ્તુ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે આ એક્ઝામ વિશે. ત્યારે આપણે એક્ઝામને પાસ કરી શકશું અને એક્ઝામ આપણે આપણી ટાર્ગેટ કે ગ્રુપ એ સુધી અથવા તો ગ્રુપ બી સુધી જેને પણ જે ટાર્ગેટ હોય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. તો બેઝિકલી સમજીએ પહેલા કે એક્ઝામની જરૂરિયાતો શું છે. તો બેઝિકલી એક્ઝામની એટલી જરૂરિયાતો છે કે પહેલા સિલેબસ સમજો. તમે કોઈ પણ એક્ઝામને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો તો એક્ઝામનો સિલેબસ તમને ટુ ધ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી એ પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય. હવે અત્યારે પ્રિલિમ્સ કરવું કે મેઇન્સ કરવું એ આગળ આપણે ડિસ્કસ કરીશું નવા વિડીયોમાં અથવા તો નવા કોઈ પણ ડિસ્કશનમાં. પણ અત્યારે એ સમજીએ કે એક્ઝામની જરૂરિયાતો શું છે. કોઈ પણ સીસી, અત્યારે ફોર એક્ઝામ્પલ સીસી ની વાત કરીએ તો સીસી ની જ વાત કરીએ કે સીસી એક્ઝામ પાસ કરવી છે તો એનો સિલેબસ સમજવો ખૂબ જ જરૂરી છે. સિલેબસની પ્રિન્ટ આઉટ આપણી પાસે હોવી જોઈએ. હરેક લાઇનમાં આપણે જે ટોપિક આપણે કરી લીધેલા છે, જે ટોપિક આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે એનું આપણે ટીક માર્ક કરેલું હોવું જોઈએ. સિલેબસનો હરેક પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ કેવા શું માંગે છે. એની સિલેબસ સમજ્યો કહેવાય. સિલેબસ સમજશે ત્યારબાદ પ્રેક્ટિસ આવશે. ત્યારે જ પ્રેક્ટિસ તમારી શરૂ થશે અને સારી એવી પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમને પાસ થવાના ચાન્સ તમારા વધશે. એટલા માટે સિલેબસ સમજવો ખૂબ જ જરૂરી છે અને 100% કવરેજ કરવું પણ જરૂરી છે. જેટલા પણ સિલેબસમાં લાઇન્સ આપી છે, ટોપિક્સ આપે છે, તમામ વસ્તુ આપણે કરવી જ પડશે. ત્યારે જ આપણે એક્ઝામને પાસ કરી શકશું. ત્યારે જે પણ સ્ટેજ હોય, પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, ઇટ ડઝન્ટ મેટર, પણ સિલેબસ સમજવો ખૂબ જ જરૂરી છે. સેકન્ડ ઇઝ એક્ઝામની ડિમાન્ડ સમજવી. હવે તમે સમજો કે હરેક એક્ઝામ છે એની કંઈક ડિમાન્ડ છે. એટલે કે ફોર એક્ઝામ્પલ સીસી છે તો એમાં જે પણ તમને પોસ્ટ આપવાના છે તો એ હરેક પોસ્ટની કંઈક ડિમાન્ડ છે. એટલા માટે જ આપણે જુઓ તો પહેલા ક્વોલિફાઈંગ છે એક્ઝામ. જે પણ ક્વોલિફાઈંગ સ્ટાર્ટિંગમાં એક્ઝામ છે તો એક્ઝામમાં શું છે કે માત્ર ગ્રામર છે અને એના સિવાયમાં શું છે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ છે. એને અહીંયા નોલેજ ચેક નથી કરવું, બીકોઝ ત્યાં અહીંયા બધાને ફિલ્ટર આઉટ કરશે અને ત્યારબાદ મેઇન્સમાં એ ચેક કરશે કે તમારું કોમ્પ્રિહેન્શન કેવું ડેન્જર છે, તમે કેવી રીતે વિચારી શકો છો, તમે કેવી રીતે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. એટલા માટે હરેક એક્ઝામની કંઈક કંઈક ડિમાન્ડ હોય છે. તો આપણે પ્રિલિમ્સ માટે પણ સમજવું પડશે સીસીઈમાં અને મેઇન્સ માટે પણ સમજવું પડશે કે એની ડિમાન્ડ શું છે, એમને શું જોઈએ છે. તો અહીંયા જ ઓબ્વિયસલી એ આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરીશું. પણ આ વસ્તુ તમારે પણ સમજવાની શરૂ કરવી પડશે જાતે, બીકોઝ તમારું જે પણ પ્લસ કે માઇનસ છે, તમારું જે પણ પ્લસ માઇનસ છે, તમે ક્યાં છો તમારી તૈયારીમાં, ફર્સ્ટ યર છે, સેકન્ડ યર, થર્ડ યર, તમે કેટલી એક્ઝામો આપી છે મને ખબર નથી, પણ તમને ખબર છે. તો તમારે આ એક્ઝામની જે ડિમાન્ડ છે એને અકોર્ડિંગ તમારી પ્રિપેરેશનને મોલ્ડ કરવી પડશે. હું એમ નથી કહેતો ચેન્જ કરવી પડશે, મોલ્ડ કરવી પડશે. થોડો એવો પાથ મોલ્ડ કરવો પડશે. સેકન્ડ ઇઝ પ્રી ને મેઇન્સનું બેલેન્સ કરવું. અત્યારે ઘણા લોકો શું કરશે કે પ્રીમાં ધ્યાન આપશે, પણ એક વસ્તુ સમજો, પ્રી છે એ ક્વોલિફાઈંગ છે અને અત્યારે જેમ જે પણ આપણા સપોર્ટર્સ છે એ લોકો ટ્રાય કરી રહ્યા છે કે જેટલું બને એટલું કે પ્રિલિમ્સ છે એ ઓનલાઈન ના લેવાય અને ઓફલાઈન લેવાય. તો એના માટે બધા પ્રયાસો શરૂ છે અને ભગવાન કરે કે એક્ઝામ ઓફલાઈન જ લેવાય, બીકોઝ એ હું પણ માનું છું. એટલે જો ઓફલાઈન લેવાશે તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, બીકોઝ ઘણી વખત આપણને લાસ્ટ ટાઈમનો જ એક્ઝામ્પલ ખબર છે કે સીસીની જેવી પ્રિલિમ્સ લેવાય છે તરત જ મેઇન્સ આવી જાય છે. એટલે પછી સમય નથી રહેતો કે તમે 3 પેપર માટે તૈયારી કરી શકો મેઇન્સના, અથવા તો જે આખું પેપર છે જીએસનું ગ્રુપ બી માટેની તમે તૈયારી કરી શકો. તો એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે પ્રી અને મેઇન્સ છે બંનેની તૈયારી અત્યારથી જ બેલેન્સ કરીને આપણે એ અને બી માટે, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અત્યારથી જ આપણે બંને બેલેન્સ કરીને ચલીએ. એ જેની એક્ઝામની જરૂરિયાત છે, એ જેવું માંગે છે એક્ઝામ, બીકોઝ તમને જેવી પ્રી પાસ થશે એવું તરત જ તમને મેઇન્સ આવી જશે. તો હજુ તમે મેઇન્સનો સિલેબસ સમજતા થશો ત્યાં તો એક્ઝામ આવીને ઊભી રહી જશે. હવે એક્ઝામ સિલેબસ જ નહીં સમજાણો હોય, તમે ગમે એટલા લેક્ચર ભરશો, તમે ગમે એટલા પેપર લખશો, એનો કંઈ ફાયદો નથી. એટલા માટે પ્રી અને મેઇન્સને અત્યારથી જ બેલેન્સ કરવાની જરૂર છે. એના માટે શું જોઈશે? યોગ્ય રિસોર્સિસ અને ગાઈડન્સ. ઓબ્વિયસલી રિસોર્સિસ બધા પાસે હોય જ છે અને એ જ રિસોર્સિસ કામ આવવાના છે. કોઈ નવા રિસોર્સ આવીને તમને કોઈ અલગથી બેનિફિટ કરી દેવાના નથી. ગાઈડન્સ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. કોણ તમને કઈ રીતે ગાઈડ કરે છે, ઠીક છે. અહીંયા જ વસ્તુ સમજવા જેવી છે કે તમારી જે એક્ઝામ છે એ તમને ક્વોલિફાય કરવા માટે ગાઈડ કરવું જોઈએ. હવે ધારો કે હું અહીંયા તમને પૂરું પોલિટી સમજાવી દઉં, હું અહીંયા તમને આખું ઇકોનોમી સમજાવી દઉં, તમને ઇકોનોમી સમજાવી પણ જશે, પણ એ સમજીને શું ફાયદો જો તમે એક્ઝામમાં જ લખી ના શકો? એટલે ઇટ ડઝન્ટ મેટર. આપણે અહીંયા ગાઈડન્સ જોઈએ છે કે ભાઈ એક્ઝામ પાસ કરવા માટે મારે પોલિટી શીખવું છે, એક્ઝામ પાસ કરવા માટે ઇકોનોમી, એક્ઝામ પાસ કરવા માટે ગુજરાતી, એક્ઝામ પાસ કરવા માટે ઇંગ્લિશ શીખવું છે મારે. તો આ વસ્તુ સમજો, ગાઈડન્સ એવી જગ્યાએથી લેવું છે તમારી એક્ઝામની વાત કરતા હોય, તમને સારું લાગે, તમને મજા આવે, તમને ભણવાની મજા આવે, તમને સબ્જેક્ટ સમજાય છે, તો ઇટ ડઝન્ટ મેટર. એ સબ્જેક્ટને તમે તમારા પેપરમાં યુઝ કરી શકવાના છો કે નહીં એ પોઈન્ટ પર જજ કરો. એટલા માટે યોગ્ય રિસોર્સિસ અને યોગ્ય ગાઈડન્સ તરફ વળો. એ તમારી એક્ઝામને પાસ કરવામાં, તમારી હેલ્પ કરવામાં ઘણી સરળતા લાવી દેશે. ત્યારબાદ રિવિઝન, પ્રેક્ટિસ, રિવિઝન. આ સાયકલ છે શરૂ જ રાખવાની છે. પહેલા તમે રિવાઇઝ કરો, પછી પ્રેક્ટિસ કરો, ફરી રિવિઝન કરો. પ્રેક્ટિસમાં તમે પ્રિલિમ્સનું પણ કરો, મેઇન્સનું કરો, બધું જ કરો. ઓબ્જેક્ટિવ કરો, ડિસ્ક્રિપ્ટિવ કરો, એ બધું જ કરવું જ પડશે. એની બેઝિક જરૂરિયાત છે એક્ઝામની. એટલે સિલેબસ સમજવાથી લઈ અને રિવિઝન, પ્રેક્ટિસ, રિવિઝન સુધીની આ સાયકલ છે
એ સાયકલ તમારે શરૂ જ રાખવી પડશે. આ સાયકલ શરૂ રહેશે અને એક્ઝામ આવી જશે એટલે ઓટોમેટિક તમે પાસ થઈ જશો. હવે આપણને એક ક્વેશ્ચન થાય કે આપણે શરૂ ક્યાંથી કરવું? તો શરૂ કરતા પહેલા તમારે તમારું સ્ટેટસ જાણવું જરૂરી છે કે તમે અત્યારે ક્યાં સ્ટેન્ડ કરો છો, કે તમે નવા છો કે તમે ફર્સ્ટ ટાઈમ સીસી આપવાનો છો, હજુ હમણાં જ તમે તૈયારી શરૂ કરી છે. તો એની કંઈક અલગ મેથડ હશે કે એમને ક્યાંથી ઇસ્યુ શોધવા છે, એના ઉપર ફોકસ કરવું. ધારો કે તમે પ્રી ફેલ કરી છે, લાસ્ટ ટાઈમ તમે પ્રી આપી હતી પ્રિલિમ્સ અને પણ પ્રિલિમ્સ તમારાથી પાસ જ નથી થઈ, તો તમારા માટે કંઈક અલગ ગેમ છે. તમારે તમારા ઇસ્યુ શોધવા પડશે કે શા માટે પાસ નહોતી થઈ. જે તો ફર્સ્ટ ટાઈમ છે એને તો પૂરી એક્ઝામ બેઝિકથી સમજવી પડશે, એક્ઝામની જરૂરિયાતોને. તમે પ્રી તમે ફેલ થયા છો તો તમારે વિચારવું પડશે કે કયા કયા ઇસ્યુના લીધે તમે ફેલ થયા છો. ઘણા એવા હશે કે જેમણે પ્રી પાસ કરી હશે પણ એ કે બીમાં કોઈમાં એને સર્વિસ નહીં મળી હોય, તો એમને પણ વિચારવું પડશે કે એમની મેઇન્સમાં શું વાંધો રહી ગયો. અને ઘણા લોકો એવા હશે કે જે બી પાસ કરી ચૂક્યા હશે, જેમને એમાં સર્વિસ લેવી છે એટલા માટે ફરીથી એક્ઝામ આપશે. હવે તમે અહીંયા જુઓ, એક વસ્તુ તમને ખાસ કહી દો કે આ જે બે લોકો છે એમના માટે મેઇન્સ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. એમને અત્યારથી પ્રી અને મેઇન્સ બંને જોડે કરવી પડશે અને બંનેમાં સરખું ધ્યાન આપવું પડશે. બીકોઝ એમની પાસે એક કોન્ફિડન્સ છે કે પ્રિલિમ્સ અમે લાસ્ટ ટાઈમ પાસ કરી હતી એટલે આ વખતે પણ અમારા ચાન્સ વધારે છે પ્રિલિમ પાસ કરવાના. એટલે આ જે બે કેટેગરીના લોકો છે એમને મેઇન્સ પર વધારે ફોકસ કરવું પડશે અને પ્રી પર એટલું બધું ફોકસ નહીં કરે તો ચાલે, જસ્ટ પ્રેક્ટિસથી પણ એમનો કાઢું ચાલી જશે. જ્યારે આ બે લોકો છે એ બંનેને મેઇન્સ ઉપર થોડું ઓછું એટલે કે બેઝિક લેવલનું અથવા તો પ્રેક્ટિસ અથવા તો બેઝિક લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ સુધીની મહેનત પણ પ્રીમાં વધારે મહેનત કરવી પડશે. બીકોઝ જો પ્રી જ નહીં થાય તો મેઇન્સ ક્યાંથી કરી શકવાના. એટલા માટે બંનેને પ્રી અને મેઇન્સ છે એના વચ્ચેનું બેલેન્સ અલગ અલગ રીતે જાળવવું પડશે. એટલે તમારે સમજવાનું છે કે તમે આમાંથી કઈ કેટેગરીમાં આવો છો. ઠીક છે, પણ એવું નથી કે કોઈને ખાલી પ્રી કરવાનું છે કે કોઈને ખાલી મેઇન્સ કરવાનું છે. બંનેને પ્રી અને મેઇન્સ બંને કરવાનું છે, પણ કોને કેટલું વેઇટેજ આપવું છે એ બંને માટે અલગ છે, બંને કેટેગરીના લોકો માટે. તો એ જ વસ્તુ છે કે તમારો ઇશ્યુ જાતે શોધો, તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમારે શેની જરૂર છે, અને ત્યારબાદ ફોકસ કરો કે તમારે પહેલા શું કરવાનું છે, શેને વધારે તમારે ફોકસ કરવાનું છે. તો બસ આ જ વસ્તુ છે. અને બેઝિક ઇશ્યુ ક્યાં હોઈ શકે? ધારો કે આપણે ઇશ્યુ શોધવા બેસીએ કે ભાઈ ચલો હું નવો છું અને મારે પહેલી વખત તૈયારી શરૂ કરવાની છે, અથવા તો મેં પ્રિલિમ્સ ફેલ કરી છે, અથવા તો મેં પ્રિલિમ પાસ કરી પણ મેઇન્સમાં મને કોઈ સર્વિસ ના મળી, અથવા તો મને ગ્રુપ એ ના મળી. તો બેઝિક ક્યાં ઇશ્યુ હોઈ શકે? તો કોઈ પણ તૈયારી કરતો એસ્પિરન્ટ હોય છે એના માટે બેઝિક 4 જ ઇશ્યુ હોય છે. ફર્સ્ટ કે પ્રિલિમ્સ ફેક્ટર, કે એનાથી પ્રિલિમ્સ પાસ ના થાય, અથવા તો મેઇન્સ ફેક્ટર કે એનાથી મેઇન્સ પાસ ના થાય. સેકન્ડ કે એના અન્ડરસ્ટેન્ડિંગ ના હોય સિલેબસની, કે સિલેબસને સરખું સમજ્યા જ નથી. સિલેબસને 100% તમે સમજશો ત્યારે જ તમારી તૈયારી શરૂ થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યાં સુધી તમે સિલેબસ અને પેપરની પેટર્ન નથી સમજ્યા ત્યાં સુધી તમારી તૈયારી શરૂ જ નથી થઈ. જ્યારે તમે એને પૂરું સમજશો 100% ત્યારે તમારી તૈયારી શરૂ થશે હજુ. એટલે સેકન્ડ આ છે. થર્ડ કન્ટેન્ટ, કે તમારી પાસે નોલેજ જ નથી એક્ઝામને રિક્વાયર્ડ, કે તમને કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો, ફોર એક્ઝામ્પલ GS નું પેપર છે, GS ના પેપરમાં 50 ક્વેશ્ચન્સ પૂછાણા. હવે 50 ક્વેશ્ચનમાંથી તમને 40 ક્વેશ્ચન જ યાદ છે, અથવા તો 40 ક્વેશ્ચન જ તમને જાણીતા છે અને 10 ક્વેશ્ચન ક્યાંક નવા જ આવ્યા છે. તો હવે 10 ક્વેશ્ચનને ટેકલ કેમ કરવા? એક તો બેઝિક નોલેજ જોઈએ ને આપણે. અને CCE એટલું પણ આઉટ ઓફ સિલેબસ પૂછતું નથી જેટલું GPSC પૂછે છે અથવા UPSC પૂછે છે. એટલા માટે થર્ડ ઇઝ કન્ટેન્ટ, કે તમને કન્ટેન્ટ નોલેજનો કંઈક વાંધો હોય. ફોર્થ ઇઝ જવાબ લેખન, કે ત્રણેય પેપર માટે તમે પ્રેક્ટિસ જ નથી કરી. ઇટ ઇઝ મસ્ટ કે તમે ત્રણેય પેપર એટલે કે મેઇન્સ આવે એ પહેલા તમારો સિલેબસ ત્રણેય પેપરનો તમે પૂરો કરી ચૂક્યા હોય અને ત્રણેય પેપરના એટલીસ્ટ 5 એટલે ટોટલ તમે 15 ટેસ્ટ તમે લખેલી હોય. એટલું જ્યારે તમે લખેલું હશે, એમને એનાલાઇઝ કર્યું હશે, કોઈકે તમને ચેક કરીને આપ્યું હશે અને પછી તમે જે સુધાર કર્યો હશે ત્યારે તમને તમારી એક્ઝામમાં તમે કન્ફર્મલી એવું કહી શકશો કે હું CCEમાં ગ્રુપ A પાસ કરી જ દઈશ, હું શ્યોર છું. પણ એના માટે આ બધી જ વસ્તુ તમારે તમારા ફેવરમાં હોવી જરૂરી છે અને એ ફેવરમાં થતી નથી, ફેવરમાં કરવી પડે છે. તો હવે એનું સોલ્યુશન શું? સોલ્યુશન તમારે જાતે જ લાવવાનું છે. અહીંયા તમારે તમારા ઇશ્યુઝ શોધવાના છે, તમારે એનું સોર્ટ આઉટ કરવાના છે, એટલે જાતે જ કરવું પડશે. પણ આમાં હું થોડી મહેનત કરી શકું છું, હું તમને થોડી હેલ્પ કરી શકું છું મારા સાઈડથી. એટલા માટે જ આપણે 90 દિવસનો કાર્યક્રમ શરૂ કર્યો છે લિમિટેડ સીટ્સ જોડે. પણ આ સ્પેસિફિકલી મેઇન્સ માટેનો કાર્યક્રમ છે. એટલે જે લોકોને પણ પ્રિલિમ્સમાં ઇશ્યુ હોય છે એમના માટે હું કહીશ કે તમે અહીંયા વિડીયો સ્કીપ કરી શકો છો. બીકોઝ આ જે પ્રોગ્રામ છે એ ઓનલી મેઇન્સની પ્રિપેરેશન કરાવશે અને તમે શ્યોર હોય કે હું પ્રી કરી લઈશ મારા રીતે અને મારે શ્યોર શોટ ગ્રુપ A ની મારે સર્વિસ જોઈએ છે, તો તમારે આ પ્રોગ્રામમાં જોડાવવું ખૂબ જ જરૂરી છે. બીકોઝ અહીંયા આપણે 20 એપ્રિલથી એટલે કે 20 એપ્રિલથી જ આપણે મેઇન્સનો 90 દિવસનો કોર્સ શરૂ કરીશું, કે જેમાં આપણે શું કરીશું કે મેઇન્સના જે ત્રણેય પેપર છે એ ત્રણેય પેપરને ડેપ્થમાં સમજીશું વિડીયો લેક્ચર્સથી. એટલે કે હરેક GS ના બધા ટોપિક, ગુજરાતીના બધા ટોપિક, અંગ્રેજીના બધા ટોપિક, તો એને ઓનલાઈન આપણે લેક્ચર્સથી સમજીશું કે આ ટોપિકમાં શું શું આવે છે. મતલબ જેમ આપણે વિડીયો લેક્ચર્સ હોય છે ટોપિકના એમ બેઝિકલી, પણ એને એક્ઝામ પર્સપેક્ટિવથી સમજીશું કે ભાઈ માર્ક કઈ રીતે વધારી શકાય, આ ટોપિકને સમજીને માર્ક કેમ વધારી શકાય. આ ટોપિકને લાઈક ધારો કે પત્ર છે
તો પત્રને કેવી રીતે સમજીએ, કેવી રીતે લખીએ તો આપણા માર્ક વધે. બીકોઝ અહીંયા ટાર્ગેટ આપણો એક જ છે, આપણે એક્ઝામ પાસ કરી અને એન્ટર થવાનું છે, આપણે માત્ર શીખવાનું નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે લેક્ચરથી સમજીશું. સેકન્ડ કે ડેઇલી ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું. હવે અહીંયા આ જે પ્રોગ્રામ છે એમાં ડેઇલી એટલે કે 90 દિવસ સુધી દરરોજ 10 ક્વેશ્ચન જીએસના, 2 ક્વેશ્ચન ગુજરાતીના અને 2 ક્વેશ્ચન ઇંગ્લિશના આપણને પ્રેક્ટિસ કરવા મળશે અને સાંજે એના મોડલ આન્સર મળશે. એટલે આપણે સરખાવી શકીએ કે આપણે જે જવાબ લખ્યા છે એ જવાબમાં કેટલું સારું છે, કેટલું ખરાબ છે અને કેટલું સુધારવાની જરૂર છે. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેઇન્સની તૈયારી માટે. અને કેટલો સમય લેશે? ધારો કે 10 ક્વેશ્ચન છે તો એ 5 પેજના 10 ક્વેશ્ચન હોય છે, ગુજરાતીના 2 ક્વેશ્ચન છે તો એના 2 પેજ હોય છે, ઇંગ્લિશના 2 ક્વેશ્ચન 4 પેજ તો આના 4 પેજ, એટલે ટોટલ 13 પેજ થાય છે દરરોજના. એટલે 13 પેજથી આપણને ખબર પડશે કે આપણી મેઇન્સ છે એ કેમ સ્ટ્રોંગ થાય. અને એમાં આપણે કોઈ એક પેપર નહીં, જીએસ, ઇંગ્લિશ અને ગુજરાતી 3 પેપરને ટાર્ગેટ કરીશું મેઇન્સના. એટલે સેકન્ડ વસ્તુ આ છે કે દરરોજ એમાં કોઈ મૂલ્યાંકન નહીં થાય, સ્વમૂલ્યાંકન છે, એટલે 14 પ્રશ્નો દરરોજના. થર્ડ કે ફૂલ લેન્થ ટેસ્ટ. આપણે એક ફૂલ લેન્થ ટેસ્ટ લેશું ટોટલ 3 પેપરની 5 રાઉન્ડમાં. એટલે કે ટોટલ આપણે એક્ઝામ આવતા પહેલા એટલે કે 30 જુલાઈ પહેલા, 30 જુલાઈ પહેલા આપણે 90 દિવસમાં આપણે ટોટલ 15 ટેસ્ટ લખીશું અને એ 15 ટેસ્ટનું મૂલ્યાંકન થશે અમારા તરફથી. અમે તમને ડિટેલમાં કહીશું કે આ લાઈનમાં આ વાંધો છે, આ પેરેગ્રાફમાં આ વાંધો છે, અહીંયા ફોર્મેટમાં આ ઇશ્યુ છે, અહીંયા જવાબમાં આ ડેટા નાખવાનો તો તમે નાખ્યો નથી, અહીંયા તમે આ સમજ્યા નથી, અહીંયા તમે ડિમાન્ડ ચૂક્યા છો. એ તમામ વસ્તુ આપણે ફૂલ લેન્થ ટેસ્ટમાં કરીશું. તો એ આ ફૂલ લેન્થ ટેસ્ટ છે કે જેમાં હરેકના ગુજરાતીના 5 પેપર, ઇંગ્લિશના 5 પેપર, જીએસના 5 પેપર, એનું તમામનું શેડ્યુલ અહીંયા મેં આપ્યું છે કે ફર્સ્ટ એની એક્ઝામ ક્યારે હશે તો ગુજરાતીનું પેપર 3 મેના હશે, એના 7 દિવસ પછી અંગ્રેજીનું પેપર, એના 7 દિવસ પછી જીએસનું પેપર, ફરીથી એના 7 દિવસ પછી તરત જ ગુજરાતીનું પેપર. એવી રીતે પર વીક આપણે ટોટલ 5 રાઉન્ડ પૂરા કરીશું અને ટોટલ 15 ટેસ્ટ લખીશું, તમામની 5 ટેસ્ટ. એટલે આપણી જે મેઇન્સ છે એ એકદમ શ્યોર થાય અને બધાનું મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુશન થશે હરેક પેપરનું, 15 પેપરનું. એટલે આ તમામનું ઇવેલ્યુશન થઈને તમને મળશે. એટલે તમારી જે ભૂલો છે એ ભૂલો તમને મળી શકે, ભૂલો તમને સુધારવાનો મોકો મળી શકે. બીકોઝ 90 દિવસનો રિગેરિયસ મેઇન્સ માટેનો કાર્યક્રમ છે, ઠીક છે. અને એમાં 1-on-1 મેન્ટરશીપનો પણ વિકલ્પ છે. ઘણા લોકોને એવું હોય છે કે ફર્સ્ટ ટાઈમર છે, એમને ખબર નથી કે લખવાની શરૂઆત ક્યાંથી કરવી. એ આપણે યુટ્યુબમાં બનશે એટલા શોર્ટ, બનશે એટલા વિડીયોઝ મૂકતા રહીશું કે ભાઈ લખવું કઈ રીતે, ગુજરાતીમાં કઈ રીતે લખવું, અંગ્રેજીમાં શું ધ્યાન રાખવું, જીએસમાં કેમ લખવું, પ્રિલિમ્સમાં શું કરવું, એ બધામાં આપણે વિડીયો મૂકતા રહીશું. છતાં પણ કોઈકને પર્સનલી 1-on-1 મેન્ટરશીપ જોઈએ છે તો આ જ પ્રોગ્રામમાં એનો ઓપ્શન્સ પણ અવેલેબલ છે. અને આ જે છે એમાં અત્યારે જ્યાં સુધી ડેટ ડિક્લેર નથી થતી અથવા તો થોડા સમય માટે CCE 30 કરી અને 30% ઓફ ચાલે છે, તો તમે જોઈન કરી શકો છો. વિડીયો લેક્ચર્સ મૂકવાના શરૂ થઈ ગયા છે, પણ જે આ 14 ક્વેશ્ચન્સ વાળું જે શેડ્યુલ છે એ એપ્રિલ 20 થી શરૂ થવાનું છે, એટલે ઓલમોસ્ટ 8 થી 10 દિવસ પછી. એટલે ત્યારે તમે શરૂ કરી શકો છો. દરરોજના 14 ક્વેશ્ચન મળશે આપણને મેઇન્સના અને આપણી મેઇન્સની પ્રિપરેશન શરૂ થઈ જશે. અને વિડીયો લેક્ચર્સ મળશે. વિડીયો લેક્ચર્સ 1 કે 2 દિવસમાં પોર્ટલ ઉપર મૂકવાનો શરૂ થઈ જશે. insights.in ઉપર જઈ અને તમે આ કોર્સ છે એક્સેસ કરી શકો છો. તે ઉપરાંતમાં નોટ્સ અને મટીરિયલ મળશે. હવે દરરોજના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના તમને ઓનલાઈન નોટ્સ તો મળી જ જશે કે ભાઈ તમારી નોટ્સ છે, જીએસની નોટ્સ છે, ભાષાની નોટ્સ છે, જે આ ટોપિક છે એની નોટ્સ બધી તમને PDF મળશે. સાથોસાથ તમને ફિઝિકલ કોપીઝ પણ મળી જશે. જીએસ અને ભાષાની જે નોટ છે, એની જે નોટ્સ છે કે જે આપણે વાંચવાની છે વારંવાર આપણા જે લેક્ચર્સ ઉપર હશે, એની તમને તમામ ફિઝિકલ કોપીઝ તમને કુરિયરથી મળી જશે. એ તમામ પ્રોગ્રામની ડિટેલ આપણને મળી જશે. આપણા પોર્ટલ પર તમે જશો એટલે ત્યાં તમને બધું તમામ વસ્તુ ટુ ધ પોઈન્ટ લખેલી છે, એટલે તમને આખો પ્રોગ્રામ સમજાઈ જશે શું છે. પણ એક પ્રોગ્રામમાં વિઝિટ કરજો અને જોજો કે આ પ્રોગ્રામમાં આપણે કઈ કઈ ફેસિલિટીઝ અથવા તો કઈ કઈ આ સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ. અને તે ઉપરાંત જે આપણું ડેઇલી કરંટ અફેર ન્યૂઝપેપરની સમરીઝ છે કે જે ઓલમોસ્ટ 90 દિવસ માટે લઈએ તો 1200 રૂપિયાનું થાય છે, એ આપણે આમાં ફ્રીમાં આપીશું. જેથી કરી તમારું જે કરંટ અફેરનો પોર્શન છે, જે જીએસના પેપરમાં પૂછાવાનો છે, એ પણ તમારો સ્ટ્રોંગ થતો રહે. બીકોઝ આપણે એવું એક્સપેક્ટેડ કરીએ છીએ કે એપ્રિલ કે મેમાં આની પ્રિલિમ્સ આવે અને જૂન, જુલાઈ અથવા તો ઓગસ્ટમાં લાસ્ટ ટુ લાસ્ટ એની મેઇન્સ આવે. એટલા માટે આપણે 90 દિવસનો કાર્યક્રમ જ રાખ્યો છે. 90 દિવસમાં આપણે મેઇન્સમાં માસ્ટરી લાવવાની છે. એટલે આપણે 20 એપ્રિલથી પ્રોગ્રામ શરૂ થાય છે અને ફર્સ્ટ ટેસ્ટ એની 3 મે હશે. લેક્ચર્સ મુકાવાના શરૂ થઈ જશે. જેટલું જલ્દી તમે જોઈન થશો એટલું જલ્દી તમને નોટ્સ મળી જશે, તમને તમારા ઘર સુધી પહોંચી જશે, તમારા એડ્રેસ સુધી. આપણે જોઈએ એકવાર insights.in ઉપર તમે વિઝિટ કરો અથવા તો આપણે વિડીયો લેક્ચર તો યુટ્યુબ ઉપર શરૂ જ રહેશે. વિડીયો લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એક્ઝામને કઈ રીતે પાસ કરી શકાય.